સુખ અને દુઃખ એ તો મનને સમજાવવાની વાત છે બાપ, પણ મન ક્યારે સમજે? કોઈ ગુરુ મિલે, કોઈ સંત મિલે અને ચાવી આપે ને, કૂચી આપે ને, જેવડો પ્લોટ હોય ને એવડું મકાન ન હોય, નગરપાલિકાના આગળ પાછળ જગ્યા છોડાવે ને, અને જેવડું મકાન હોય એવડી ડેલી ન હોય, ડેલી હોય એવડું તાળું ન હોય, તાળું હોય એવડી કૂચી ન હોય, પણ જો એક સદગુરુ રૂપી કૂચી મળે ને આખો બંગલો ખુલે બાપ, ચાવી આવડી કજો ગુરુ રૂપી. અને આટકોટ નો અમારો ઇતિહાસ, ગુરુજી આવે તો તાળા મારવું ગળે, ગુરુજી આવે તો તાળા મારવું ગળે, ઊંચી છે મારા ગુરુજી મિલે તો સુખ તમને બહુ સુખ નહીં આપે, દુઃખ બહુ દુઃખ નહીં આપે. અને ભજન તો માણસ દુઃખમાં જ કરે, સુખમાં કોઈ ભજન કરતું જ નથી બાપ. જેને માનતા હો એને, રામને માનતા હો તો રામ રામ કરજો, ઠાકોરને માનતા હો તો કૃષ્ણ કૃષ્ણ કરજો, બાબા રામદેવજી મહારાજ ને માનતા હો એનું ભજન કરજો. કોઈ દેવી દેવતાને માનતા હો એનું ભજન કરજો. ભલે મેલડી માનતા હો, ઘણા ક્યાં વૈષ્ણવ થઈ, વૈષ્ણવ ના લક્ષણ ક્યાં? અમારો છોકરો ભજન ની કેસેટ વગાડે કે ભજન ન વગાડતા એક ભાઈ કે કા તો તમે વૈષ્ણવ થઈ લે. અભિનું કાલે જ કલ્પના કરો, આ બધું કોણ ચલાવે છે? ઈશ્વર બ્રહ્મ એક, એક બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, ભગવાન એક છે બાપ, બે છે જ નહીં. ભાષા જુદી છે, અંગ્રેજી બોલે એ વોટર કે, સંસ્કૃત બોલે એ જલ કે, ગુજરાતી બોલે એ પાણી કે. ભગવાન એક છે બાપ, ગમે તે રૂપમાં પુકારો ઈશ્વર આવે. કભી રામ બન કે, કભી શ્યામ બન કે चले आना प्रभु जी, चले आना
સુરે દેવતી પુકારવાલા ભજના કરે મદન મોહને મુરલી રે વરણવા વીરપુને નલા મદન મોહનજી મોહને आज सुखदेव जी महाराज पावनकारी कथा मने तमने आगळ यात्रा करावे। आज भगवान कुंताजी दुख मागी कारण ईश्वरનું ભજન દુઃખમાં પ્રત્યેક જીવને યાદ આવે, સુખમાં કોઈ ભજતું નથી। મારો મૂળ કહેવાનો ભાવાર્થ ભગવાને સુખ આપ્યું હોય ભગવાન ईश्वर देवताओं ने दुर्लभ मनुष्य देह आप्यो
ગવાવતા અતિ દુર્લભ દેહ. હવે ભગવાન એક રાત્રિ મુકામ રોકાઈ જાય અને ભગવાન દાદા ભીષ્મને વચન આપેલું બાણ સૈયા ઉપર જે કૃષ્ણ 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 રટે. ભગવાન એક રાત હસ્તિનાપુરમાં રોકાણ અને પાંચેય પાંડુ સતી દ્રૌપદી પોતપોતાના ભાગ્યની સરાહના કરે. આજ અમુક એમ કેવા લાગ્યા કે ભગવાન મારા આગ્રહને વશ થઈને રોકાણ. ધર્મરાજા એમથી પ્રભુ મારા આગ્રહને વશ થઈને રોકાણ. અર્જુન એમ કે નહીં, પ્રભુ મારા આગ્રહને વશ થઈને રોકાણ. દ્રૌપદી એમ કે મારો ભાઈ મારા આગ્રહને વશ થઈને રોકાણ. ભગવાન કે હું કોઈના આગ્રહને વશ થઈને રોકાણો નથી, પણ મને યાદ આવ્યા ભીષ્મ ગંગા પુત્ર. કારણ પાંડવોને યાદ અપાવે. પાંડવો યાદ છે મહાભારતનું યુદ્ધ. દુર્યોધન એકવાર દાદા ભીષ્મને ઠપકો આપ્યો, દાદા તમે યુદ્ધમાં બરાબર લડતા નથી, નહીતર પાંડવોની કઈ મજા એનો વિજય. અને જ્યારે દાદા ભીષ્મે એમ કીધું, દુર્યોધન આજ રાત્રે હું સાધનામાં બેસવાનો અને મારા તંબુમાં અડધી રાત્રિએ તારી સ્ત્રી ભાનુમતી આવે ને, હું સાધના કરતો હોઉં અને મારું અનુષ્ઠાન ચાલુ હોય અને જો અડધી રાત્રિએ ભાનુમતી આશીર્વાદ લેવા આવે અને જો હું આશીર્વાદ આપી દઉં ને તો મહાભારતના યુદ્ધમાં તારો વિજય. દુર્યોધન પોતાના મહેલે આવી પોતાના ધર્મ પત્નીને એમ કીધું, ભાનુમતી દાદાના તંબુએ જવાનું છે રાત્રે 12 વાગે. દાદા સાધનામાં બેઠા હશે તંબુમાં અને તમારે દાદાને પ્રણામ કરી આશીર્વાદ લેવા. ભાનુમતી રાત્રે તૈયાર થઈ રહ્યા, વસ્ત્રો પરિધાન કરે, તૈયારી કરે, સોનાનો થાળ, અક્ષત, મોતી, પુષ્પ લઈ દાદાની પૂજા માટે પૂજા સામગ્રી ભેગી કરે. હવે જો દાદા ભીષ્મ આશીર્વાદ આપી દે ગંગા પુત્ર તો પાંડવોનો વિજય ન થાય. ભગવાને યુક્તિ કરી. ભગવાન આ તો ગરુડ ગામી આવ્યો ભાનુમતીના મેલે અડધી રાતે. ભાનુમતી આ શેની તૈયારી? ભાનુમતી એમ કે ઠાકોર મારા દાદા ભીષ્મના તંબુએ જઈ આશીર્વાદ લેવા. અરે ભાનુમતી પગલી પાગલ છે, અડધી રાત્રિ થઈ અને દાદો તો ઘરનો ગમે ત્યારે આશીર્વાદ લેવાય. કૃષ્ણ ભાનુમતી થાક લગાવ્યો. યુગમાયા બોલાવ, યુગમાયા આના શરીરમાં થાક લગાય. ભાનુમતી કે કૃષ્ણ વાત સાચી છે, મારા શરીરમાં થાક છે અને દાદો તો ઘરનો છે ભીષ્મ, કાલ સવારે આશીર્વાદ લઈ લે. એ ભાનુમતીને અટકાવી અને આવ્યો પાંડવો તંબુઈ. દ્રૌપદી બહેન ચાલ મારી સાથે. અડધી રાત્રિ થઈ. ભાનુમતીએ પૂછ્યું નહોતું, પ્રભુ મને ક્યાં લઈ જાઓ? કારણ એક ભરોસો, એક પલ. દ્રૌપદી આજ ભગવાનની સાથે અડધી રાત. ભગવાન રસ્તામાં સમજાવે, જો બેન આપણે દાદા ભીષ્મના તંબુએ તને લઈ જાઓ. દાદા સમાધિમાં હશે, આંખો બંધ હશે,
સફેદ દાદી, સફેદ જટા, વિશાળ ગંગા પુત્ર અને ઈ સાધનામાં બેઠા હોય ત્યારે એક શબ્દ બોલવાનો નથી. સાવધાન, દાદાના ચરણને અડવાનું. અને સમજાવતા સમજાવતા દાદાનો તંબુ આવ્યો. ભગવાન તંબુની બહાર, દ્રૌપદીના અંદર, અને ઈ દાદા ભીષ્મ આજ ગંગા પુત્ર સમાધિમાં બેઠા, આંખો બંધ છે અને અડધી રાત્રિ થઈ અને દ્રૌપદી આવી પાલવ પાથરી અને જ્યાં દાદાના ચરણ સ્પર્શ કર્યા ને અને દાદા ભીષ્મ બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભાવ. દ્રૌપદી ત્યારે બોલ્યા, દાદા તમારો આશીર્વાદ હું મારા મસ્તક ઉપર ચડાવું. ત્યાં તો ધ્રુજી જાય. કોણ? ભાનુમતીને બદલે દ્રૌપદી તું? કેમ દાદા, હું તમારી પુત્ર વધુ નથી? દીકરા, તું મારી પુત્ર વધુ છો, પણ અડધી રાત્રિએ તને કોણ લઈ આવી? મારો ભાઈ કૃષ્ણ ક્યાં છે? ગોવિંદ ગોપાલ ક્યાં છે? દ્રૌપદી બતાવે, દાદા તંબુની બહાર ઉભા. અને ઈ દાદા ભીષ્મ જ્યાં તંબુની બહાર આવીને જોવે ને ત્યાં તો ગરુડ ગામી મારા 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 હસી દે. ભલે પ્રભુ, તમારી ઈચ્છા હતી એ બની. ભાનુમતીને બદલે દ્રૌપદી આવી ગઈ. પણ મને એક વચન આપો, જયારે મારું મૃત્યુ આવે ત્યારે અંત સમયે મને દર્શન દેજો પ્રભુ. ભગવાને વચન આપ્યું. પાંડવોને એમ કે છે, હું કોઈના માટે રોકાણો નથી. ઈચ્છા મૃત્યુને વરેલા એ ગંગા પુત્ર, અને સવારે સૂર્યનારાયણ મકરના થાય અને વિદાય દિવસ મહાપ્રિયા મેં વચન આપ્યું. 88,000 ઋષિઓ, 5 પાંડવો, સતી દ્રૌપદીને લઈ બાણ સૈયા ઉપર 36 બાણ વાગ્યા. શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ રટે. અને ભગવાન 88,000 ઋષિઓને લઈ આજ દાદા ભીષ્મની પાસે આવે. અને એ દાદા ભીષ્મ આજ તેજ રેલાવા માંડ્યું. દાદા ભીષ્મ એમ કીધું, પ્રભુ આપે વચન તો નિભાવ્યા. અંત સમય આવ્યા, છેલ્લી ઘડીએ ભગવાન આવે. અને એ દાદા ભીષ્મના મનમાં જે પ્રશ્ન મૂંઝાતા હતા ને એ બધા ભગવાનને પૂછે, પ્રભુ મારા જીવનમાં મેં કોઈ પાપ નથી કર્યું. દાદા ભીષ્મ એમ કહે, તો મને આ બાણ સૈયા ઉપર સુવાનો વારો કેમ આવ્યો? પ્રભુ, જેને એક પાપ કર્યું હોય એને એક સૂળીની સજા મળે, મને 36 બાણની સજા શા માટે પ્રભુ? ભગવાન જવાબ આપે, દાદા તમે ને બોલે પાપ, આપ તો ગંગા પુત્ર છો. ગંગા તમારી માં છે. કોઈ મન વચન કર્મથી કરેલા પાપ હોય અને હર ગંગે કઈ ડૂબકી લગાવે, ગંગા લઈ, એ તો તમારી માં છે. અને ગંગા એટલે આકાશમાં પંખી ઉડતું હોય. ધ્યાન દેજો. અને સાહિત્યકારોએ લખ્યું, પડછાયો પંખી ચડો, જો ભૂલમાં ભાગીરથીમાં પડી જાય તો એની હાથ પેઢી સુધી ભૂતનો હરજે ભાગીરથી. હાથ પેઢીમાં ભૂત નો થાય, ખાલી પડછાયો પડે ને ગંગાના પાણીમાં, તમારી માં છે. તો દાદા પૂછે, પ્રભુ મને ક્યાં પાપની સજા મળી? ભગવાન કૃષ્ણ એમ કે, દાદા યાદ કરો, મારી બેન દ્રૌપદી બધી સભામાં લાજ લૂંટાતી. દુર્યોધન દુશાસન એના ચીર હરણ કરે અને ઈ દ્રૌપદીએ તમારી પાસે ધા નાખી. ન્યાય છે? તેથી તમે દુર્યોધન દુશાસનને અટકાવવાનો પ્રયાસ ન કર્યો. કલ્પના કરજો બાપ,
નજરે થતું પાપ જોયું અને એની આ સજા છે. તો પાપ કરે એની ગતિ કઈ થાય? હા? જો નજરે થતું પાપ જોયું એની આ સજા. બાબાજી માણસ શું લખ્યું? હા, પૂજ્યપાદ ગોસ્વામીજી વાર કરે ને, કર્મ પ્રધાન વિશેષ કરી કર્મ પ્રધાન છે બાપ. કર્મ કરતા પહેલા વિચાર કરજો, અંતે રડાવે નહીં. બહુ સમજી સમજી વિચારી વિચારીને કર્મ કરજો, છેલ્લે રડાવે નહીં. દાદા વિષ્ણુ એમ કે પ્રભુ મેં શાસ્ત્રમાં સાંભળ્યું છે કે એક પાપ કર્યું હોય ને એને 1 શૂળીની સજા મળે, પણ મને આ 36 શૂળીની સજા શા માટે? ભગવાન જવાબ આપે, દાદા દ્રૌપદીએ ઘા નાખી ને તેથી તમે એમ કીધું, બેટા પુરુષ અર્થસ્ય ગુલામ, એનું અન્ન મારા પેટમાં પડ્યું, હું કાંઈ ના કરું. દુર્યોધનનું અન્ન એટલે પાપીનું અન્ન. જેવું અન્ન હોય ને એવું મન. જ્યાં ત્યાં અન્ન નહીં લેતા, અને એ લેવામાં શું લેવાય શું ના લેવાય અખાય. ભગવાને ઘણું બનાવ્યું બાપ, સુંદર પદાર્થો બનાવ્યા, અને જેવું અન્ન હોય ને એવું મન. કોણ તમે 200 ગ્રામ 250 ગ્રામ જે અનાજ લઈ ને એમાંથી આમાં એક ભગવાને રચના એવી કરી છે, એમાંથી અમુક મિલીગ્રામ રસ બને. એ રસ મારા તમારા મગજ સુધી પહોંચે અને બુદ્ધિ નિર્માણ કરે. મન બગડે ને, જેનું અન્ન બગડે એનું મન બગડે, અને મન બગડે ને એનું જ તન બગડે. અન્ન બગડ્યા પછી મન બગડે, મન બગડ્યા પછી તન બગડે, અને તન બગડ્યા પછી સર્વ વિનાશ. આને બચાવજો બાપ. આ મન છે ને એ બહુ કંટ્રોલ કરજો. એ જે માગે એ ન આપતા, એ કે ન કરતા. કદાચ માગે ને તો એના પર ગુસ્સો કરજો, સાવધાન, શું માગે નથી આપતા. અને જેને આને જીત્યું ને બાપ, મનને જીતે ને એ જ જગતને જીતી શકે. અને મનને જેને રેડિયા ઢોલની જેમ મૂક્યું ને પછી સદગુરુ એના ગળામાં ગમે એવા ડેરા નાખે એ હરાયું ઢોર થાય. મનને બચાવજો બાપ. આ દેહમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. અને જેવું મન લ્યો ને એવું મન. અને જેની વાણી, વાણી કોણ બનાવે? પાણી છે એ વાણી બનાવે. જ્યાં ત્યાં પાણી નહીં પીતા,
જેનું પાણી સ્વચ્છ હશે ને એની જ વાણી સ્વચ્છ, વાણી નિર્મળ. ઘણા બોલે તો નથી ભાઈ ફલાણો ભાઈ દેવ જેવું, હકીકત એ દેવ નથી, પણ એનું વર્તન, એની વાણી દેવ જેવી. ઘણા માણસ બોલતા નથી, ફૂલનો ઢગલો થાય, હકીકત અહીંયા ગુલાબનો ઢગલો થાય. કોઈક બોલતું હોય નથી કે ફલાણો ભાઈ બોલે છે તો ફૂલનો ઢગલો થાય, હકીકત ફૂલ ન હોય. ગુલાબના, ચમેલીના, મોગરાના ફૂલ ન આવે. बानी ऐसी बोली मन का जापा फूल और को शीतल करे आप भी शीतल हो. એવું બોલો ને, બીજાને શીતળતા મળે, તમને શીતળતા મળે. સમજો, માણસ બધા હથિયાર હોય ને એ ધાર કઢાવવી પડે. બધા હથિયાર ને રસોડામાં શાક સમારવાની છરી હોય ને એની ધાર કઢાવવી પડે, પણ કોઈ જીભની કઢાવી જયારે ઉપયોગ કરો ને ધાર કાઢેલી હોય. એમ જેવું કેવું ના બોલતા બાપ. સત્યમ બ્રુયા પ્રિયમ બ્રુયા. સારું બોલો, બીજાને આનંદ થાય, મને તમને આનંદ થાય. અને આનંદ ઈ જ મારા હરિનો રૂપ. ઠાકોરજી આનંદ છે ને એ ઠાકોરજી. અને જ્યાં ઈશ્વરની હાજરી હોય ને ત્યાં આનંદ થાય. આપણી હાજરીથી આનંદ ન થાય, ધ્યાન દેજો. માણસની હાજરીથી નહીં, ભગવાનની હાજરી. અને એ રસુલપરા ગામને આંગણે આજ આનંદ થઈ ગયો ને, ત્યાં ભાગવત ભગવાનનો ન મારો ન તમારો, આ ઈશ્વરનો આનંદ છે બાપ. યાદ તો પહેલો દિવસ છે, પણ મને તેમ લાગે કદાચ આ મંડપ નાનો પડશે બાપ. એટલી કથામાં રસપાન થાય અને પબ્લિક એટલી ઉમટશે અને એવો આનંદ થાય કે જાણે ગોકુલ. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં, રોજ રોજ આનંદ થાય થાય. પણ હું સામે પક્ષે હોઉં તો જ મને તમારા મુખચંદ્રના દર્શન થાય, એટલે હું કૌરવ પક્ષે હતો પ્રભુ. એક એક પ્રશ્નના જવાબ આપે. એમ ભગવાન દાદાને કે દાદા હવે તમારા જીવને કાયમ કરો, તમારા ગોલોકમાં. અને દાદા વિશ્વ મહાપ્રયાણ કર્યું, ગોલોક ધામ સ્થાન આપ્યું. મારે તમારામાંથી લેવાનો સ્વભાવ. સાવધાન રહેજો, મનુષ્ય દેહ અતિ દુર્લભ. અને જ્યાં સુધી અન્ન પાણી લખ્યા ને ત્યાં સુધી હું તમે અહીંયા છે. અને એમાં અમે અમારા સાથી મિત્રો ક્યાં સુધી અન્ન પાણી જ્યાં સુધી છે. કારણ સંતોએ વાણીમાં લીધું, હમ પંછી પરદેશી મુસાફિર આયા શહેલાની. હમ પંછી પરદેશ મુસાફિર Oh,
ખોડિયાર માતની જય, પિતૃનારાયણ દેવની જય, ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. કંકુનો વાટ પાપો કાર્યારંભે સ્વસ્તિ જમાન બાલે જલગમ કુર્યાત. કંકુ ગોળી નાખજો બેન. હા થઈ ગયું. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવઃ સ્વસ્તિ નઃ ભૂઃ વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો સપાદરદાતુ રેખાદિ વૃષ્ણિ માતરઃ સુગંધ
कर दो ने અમાર લાવું પડે બેનો દાંડો કરી દે इष्ट देवताभ्यो नमः मूल देवताभ्यो नमः स्थान देवताभ्यो नमः वास्तु देवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः लक्ष्मी नारायणाभ्यां नमः मातृ पितृ तरुण कमलेभ्यो नमः सर्वेभ्यो देवे ओम ह्रीं समुखश्चैकदन्तश्च कपिलो गजगर्णक लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशैतानि नामानि या पठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे शिवे सर्वादिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं ब्रह्म्यादो सर्वकार्यार्थसिद्धये मन्येन्द्रपदाय बोलवानु सर्वकार्यास्य अद्य ब्रह्मणोदितीव्राते श्वेतवरः कल्पे सप्तमे वेव स्वतन्त्रे अष्टामीतमे कलियुगे कलिप्सचरणे निवृलोके वासुसेवत्खण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावजगदेशे शौरासदेशान्तर्गत अर्चनं च महं कलयिष्ये थारी बजाई તમે ન્યા થાળી બજાઈ ખાલી ખાલી વાત આપો સમારંભે गणपति बापा ने गुरुदेव ने क्यों न कुमार कार्य निर्विघ्न परिपूर्ण करो रा बनजो चतुर्दिशा विक्रिये तो जमनाथ मलई लेवाना चार दिन से थाकी जाओ चतुर्दिशा विक्रिये तो भाइयों बता डाबा पग ने केनी जमीन पर त्रमा पछा रोग क्षत्र वया उताजनस्तु बिना तन ताली पाड़ी रोग क्षत्र वया उताजनस्तु छय दिन आंखें ना काने पानी रह जाओ नेत्र लगा ओम हरि ओम त्वाजामि ब्रह्मणा वन्दमानसा सहस्रे जमानो विभिः अहेरमानो वरुणे हवोतिरसगो समान आयो ब्रह्मोकेः अस्मिन् कवसेवनं संगम सपरिवारं सायदं सशक्तिकम् आह्वयामि स्थापयामि पूजयामि लोटाने काल गिरिजावना नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय समङ्गलाय आरोग्यनदन संपदं सतरबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपदेवताभ्यो नमो नमः प्रार्थना हाथ जोड़े सूर्य नमस्कार कर जावना सूर्य नारायण नमो नमः प्रार्थना नमस्कार नमस्कारो में आत्मा फुल चोखा के वेदांत गणपति मांबर वस्त्रः गणेश गौरी अद्य मातृका सहित वसुद्धारा मातृका भ्यो नमः सप्तकृत मातृकाय नमो नमः ज्ञानार्थे आवनार्थे आसनार्थे बढ़िया इंद्र निंदा कृपाणिं समर्पयामि ये हाथ जोड़ी बताए नमस्कार कर जावना लाल सापुनिता मेधा देवी विदितं किल शास्त्रसार दुर्गा श्री दुर्गा भवसागर नौर संगा श्री कैटवारी हृदयेक कृतादिवास गौरी त्वमेव ससि मौले कृता हरे देवी नारायणी नमोस्तुते ओम बलवस्वः आत्मनगुरुदेवी खोडियाल माताय नमो नमः ध्यानार्थे अवनार्थे आसनार्थे गन्धाग्निपशमानि सुखमुपगते क्वचित् विहर्तु प्रकृति मुखे युषि यादभवा प्रवाह ओम बलवस्वः पापन्द्रिभिम विष्णवे भूमि सुता बुधश्च गुरुश्च शुक्रा शनि राहु केतवः सर्वे ग्रहाः सन्ति कला प्रबन्धो मृत्युञ्जय महादेव त्राहि मम शरणागतां जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मवत्तरे ओम चन्द्रमा मनसो दातचक्षोः सुहृदो जायता सूत्राद्वाहित प्राणमुखादग्नि जायता खलित वाटकं बदले दीपकं दर्शयामि आइए अगरबत्ती दो बाल मोगरे के नैवेद्यं निवेदयामि अल्पजलेन संप्रोक्ष्य तेन मुद्रामृतकृत्य विलासुदामृतसहिता बधाई डाबो आधार राखी जमनाथ भगवान जमाते भावना करवानी ओम प्राणाय स्वाहा उपानाय स्वाहा व्यानाय स्वाहा मुदानाय स्वाहा समानाय स्वाहा एकदम दिखाली देश में बदलावी देवानु उतारो आरती गणपति के रे आव्या माता पार्वती सुत विनायक के रे आव्या हर गने हुलाने उतारा के रे आव्या जेने जेने तो खड़िया ने मोती रे वाजव्या रे
કરી લઈએ ભાગવત ની કરશે આપણે જેથી કરીને આપણે ફોટો મૂકે એનું કંઈક ખાસ ઘરે મૂકાય એમાં હા આરતી તૈયાર છે ને હલો હા ભગાભાઈ હા ફરી જાય છે તો લો ભાભી આ બાજુ જોજો છે ઉભા થઈ જાવ હલો ભાઈ આકાની કાની કપૂર ગૌરાંગ આકાની કાની વિજ્ઞાન ધન્ય પુરુષ આકાની કાની સર્વદેવતા જો નમઃ કાની આકાની ओम विष्णुनाथ 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 श्रीमद भगवतो ओम विष्णुनाथ 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 योगे कंचन पुलोके वासुदेव खंडे जम्बो देव्याय वत्तंडे ब्रह्मावति देशे शवस्ते कृष्ण पक्षे नवम्यायाम तो श्रीमन्नः मंदकेता सोमवासरं जगदयं ग्रागन विशेषिष्टायाम असुपुण्यदिनो श्री तृतीय दिने पुलाके भागवत दिवस मांगले जवानो कस्तूरी तिलकं ललाट पटले वत्सलतले कौस्तुभं नासागरे वरमुक्तिकं करतले वेणुकले कविजयते गोपालचूडामणि ओं भर्गस्वः श्रीमद्भागवतदेवताभ्यो नमो नमः भगवद्देवताभ्यो नमो नमः गन्धं सूर्यामि अक्षतां सूर्यामि पुष्पं समर्पयामि प्रार्थना नमस्कार नमस्करोमि श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञ्याः प्रवर्तमानस्य अद्य ब्रह्मणत्रिपुरादे श्वेतवरः कल्पे सप्तमे ओम ज्वालामालिन्यै नमः ઓરિજિનલ મૂકવી જય કાના ગરમ કર कानाकारा प्रभु जय कानाकारा मीठे मोरले वाला मीठे मोरले वाला गोपीना प्यारा ओम जय कानाकारा कामन गारा काज कामन बहु कीड़ा प्रभु कामन बहु कीड़ा माखन चोरी मोहन माखन चोरी मोहन सीता चोरी रेदा ओम जय कानाकारा नंद जशोदा गैर वैकुंठयो तारे प्रभु वैकुंठयो तारे कालिय मर्दन केदा कालिय मर्दन केदा गायो ने तारे ओम जय कानाकारा गुणतनो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे पुनीत गण गावे ओम जय कानाकारा ओम जय कानाकारा प्रभु जय कानाकारा मीठे मीठे मोरले वाला मीठे मीठे मोरले वाला गोपीना प्यारा हो